जय स्वामीनारायण। शास्त्री स्वामी धर्मप्रसाद दास जी कॉलेज ऊना, SYBA सेमेस्टर 4, विषय समाजशास्त्र। BA सेमेस्टर 4 समाजशास्त्र में पेपर नंबर 8 है, पर्यावरणનું समाजशास्त्र। पर्यावरणના સમાજશાસ્ત્રમાં પહેલો યુનિટ છે પર્યાવરણનું સમાજશાસ્ત્ર, અર્થ, વ્યાખ્યા, કાર્યક્ષેત્ર અને હેતુઓ। એમાં શરૂઆત કરીએ। આ 4 પોઈન્ટ છે। પરિચય: આપણી આસપાસની કુદરતી અને માનવ સર્જિત વસ્તુઓ અને પરિસ્થિતિના સમગ્ર સંકુલ માટે પર્યાવરણ શબ્દ પ્રયોજવામાં આવે છે। ડૉક્ટર વિદ્યુત જોશી એ નોંધે છે તેમ 1972 સુધી સમાજ વિજ્ઞાનની પરિભાષામાં પર્યાવરણ શબ્દ ન હતો। 1972માં બેલ્જિયમ ખાતે યોજાયેલ પૃથ્વી પરિષદમાં એવો વિચાર રજૂ થયો કે કુદરતી સંસાધનોનો નાશ કરીને થતા વિકાસનું મોડલ અટકાવવું જોઈએ અને પર્યાવરણનું જતન કરવું જોઈએ। આ પરિષદથી નિમાયેલા કમિશનરોનો અહેવાલ અવર કોમન ફ્યુચર શીર્ષક હેઠળ 1988માં પ્રસિદ્ધ થયો। આ અહેવાલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે માનવ જાતિ સૌના ભવિષ્ય માટે પર્યાવરણનું જતન કરવું જોઈએ। આમ 20મી સદીના ઉત્તરાર્ધમાં પર્યાવરણ શબ્દ પ્રચલિત બનવા લાગ્યો તથા વિકાસ અને પર્યાવરણ વચ્ચેના સંબંધો અને તેની અસરોને લગતા અભ્યાસો શરૂ થયા। 1992માં બ્રાઝિલમાં બીજી પૃથ્વી પરિષદનું આયોજન થયું। તેમાં એવો વિચાર રજૂ થયો કે પર્યાવરણને નુકસાન કરતા વિકાસના મોડલને અપનાવવાને બદલે ટકાઉ વિકાસનું મોડેલ અપનાવવું જોઈએ। ટકાઉ વિકાસના મોડેલથી વિકાસ પણ થાય છે અને પર્યાવરણીય સમતુલા પણ જળવાય છે। પર્યાવરણ ટકી રહે તેવા વિકાસનું મોડેલ શોધવાનો પ્રયાસોમાંથી પર્યાવરણનું સમાજશાસ્ત્ર ઉદ્ભવ્યું। આ દ્રષ્ટિએ પર્યાવરણનું સમાજશાસ્ત્ર એટલે માનવીના તેનો પર્યાવરણ સાથેનો સંબંધનું વિજ્ઞાન। આ સંદર્ભમાં ડૉક્ટર વિદ્યુત જોશીએ નોંધ્યું છે તેમ માનવી અને પર્યાવરણ સાથેના તેના સંબંધોના વિજ્ઞાન અભ્યાસો દ્વારા પર્યાવરણીય સમતુલા જળવાય અને વિકાસ પણ થાય તેવા સિદ્ધાંતો શોધી કાઢવા તે પર્યાવરણના સમાજશાસ્ત્રી ભૂમિકા છે। પર્યાવરણ ક્ષેત્રે એટલું વ્યાપક છે કે કોઈ એક શાસ્ત્રીથી તેની સમગ્ર સમજૂતી મેળવી શકાતી નથી। આથી પર્યાવરણને સમજૂતી મેળવવા માટે આંતરવિદ્યાકીય અભિગમની જરૂર પડે છે। કહેવાનો અર્થ એટલો જ છે કે પર્યાવરણ છે એ માનવ વિકાસની જાતિને વિકાસ કરવા માટે એનો ઉપયોગ થાય છે, પણ એનો નાશ પણ થાય છે। તેની સાથે સાથે જો પર્યાવરણનું જતન થાય તો ખૂબ સારું, કારણ કે આવનારી પેઢીને પણ આપણે સારું પર્યાવરણ આપવું પડે। આગળ જોઈએ પર્યાવરણનો અર્થ। પર્યાવરણની શાબ્દિક સમજૂતી જોઈએ તો પર્યાવરણ શબ્દ પરી અને આવરણ એવા 2 શબ્દોનો બનેલો છે। પરી એટલે આજુબાજુ એવું કહી શકાય, જ્યાં બીજો શબ્દ આવરણ એટલે વિભિન્ન સ્તરો અથવા પડ। આમ જીવસૃષ્ટિ આસપાસ પથરાયેલું નૈસર્ગિક ઘટકોનું આવરણ એટલે પર્યાવરણ। પર્યાવરણ એટલે જેમાં આપણે જીવન જીવીએ છીએ તે મુખ્યત્વે 5 તત્વોનું બનેલું છે, જેમાં જમીન, પાણી, વાયુ, અગ્નિ અને અવકાશનો સમાવેશ થાય છે। તેમાં 3 સજીવ તત્વો જેવા કે વનસ્પતિ, પ્રાણી, લઘુજીવો ભળેલ છે। આમ પર્યાવરણ 5 નિર્જીવ અને 3 સજીવ તત્વોનું બનેલું છે। આ પર્યાવરણનો અર્થ હતો। પછી ડૉક્ટર સુમનબહેન ચૌધરીએ પોતાના પુસ્તક પર્યાવરણના સમાજશાસ્ત્રમાં જણાવ્યું છે કે પર્યાવરણ એટલે જૈવિક આવરણમાંથી સજીવ સૃષ્ટિના સમુદાયો ફરતે આવેલ અને તેની અસર કરતી પરિસ્થિતિઓ અને પરિબળોનો સમગ્ર સંકુલ પર્યાવરણ તમામ સજીવોની આસપાસ ફેલાયેલું વિશાળ આવરણ છે। પર્યાવરણના 5 ઘટકો રહેલ છે, જેવા કે વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ, ભૂમિ આવરણ, જૈવિક આવરણ। આ બધા જ ઘટકો એકબીજા સાથે પરસ્પર ગાઢ સંબંધોથી જોડાયેલા છે। કોઈ એક ઘટકની પ્રક્રિયામાં થતો ફેરફાર બીજા ઘટકની પ્રક્રિયાને અસર કરે છે અને તેની અસર સમગ્ર જીવસૃષ્ટિ ઉપર પડે છે। પર્યાવરણ દ્વારા સમગ્ર માનવજાત ટકી રહે છે, એટલે કે
આ જે પાંચે આવરણો છે, વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ, ભૂમિ આવરણ અને જૈવિક આવરણ, આ પાંચે આવરણો છે એ એકસાથે સંકળાયેલા છે એકાબીજાથી. જો કોઈ પણ એકને નુકસાન થાય તો પાંચે પાંચને નુકસાન થાય, અને એ વધારે પડતું જીવસૃષ્ટિને એટલે કે આપણે નુકસાન કરે છે. એના પછી શૌરિક્ત જણાવે છે કે ભૌગોલિક પર્યાવરણનો અર્થ એવી વિવિધ સ્થિતિઓ અને ઘટનાઓ સાથે સંકળાયેલો છે કે જેનું અસ્તિત્વ માનવી કાર્યોથી મુક્ત છે, માનવ જનિત નથી, અને માનવ અસ્તિત્વ તથા કાર્યની પ્રભાવિત થયા વગર તેની મેળે પરિવર્તન થતું રહે છે. સીસી પાર્ક જણાવે છે કે ભૌગોલિક પર્યાવરણનો અર્થ એવી વિવિધ દશાઓ તથા ઘટનાઓના સંયોગ સાથે છે જે માનવને ચોક્કસ સ્થાન પર ઘેરાયેલા રાખે છે. રવિન્દ્રસિંહ અને આલોક દુબે જણાવે છે કે પર્યાવરણ એ અવિભાજ્ય સમસૃષ્ટિ છે તથા જેની રચના ભૌતિક, જૈવિક અને સાંસ્કૃતિક તત્વોની સજ્જ પરસ્પર સંકળાયેલ રહે છે. હવે પર્યાવરણના સમાજશાસ્ત્રનો અર્થ અને વ્યાખ્યા જોઈએ. સમાજશાસ્ત્રમાં વિકાસ અંગે ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી છે. વિકાસથી માનવીની સુખાકારી વધી છે. આમ કરવા જતાં અત્યાર સુધી જે કુદરતી સંસાધનોનો નાશ થતો હતો તેની ચર્ચા સમાજશાસ્ત્રીઓ કરતા નહોતા. હવે ટકાઉ વિકાસનો ખ્યાલ અસ્તિત્વમાં આવતા સમાજશાસ્ત્રીઓના વિકાસની સાથે સાથે પર્યાવરણ ટકી રહે તેવા વિકાસની પદ્ધતિની શોધ કરવાની ચર્ચાઓ શરૂ થઈ. તેમાંથી પર્યાવરણના સમાજશાસ્ત્ર ઉદ્ભવ થયો. માનવ અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા થાય છે અને બંને પરસ્પર અસર કરે છે. તેથી પર્યાવરણનું સમાજશાસ્ત્ર એટલે માનવ અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા અને તેમાંથી ઉદ્ભવતા પ્રશ્નો અને પરિણામોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. પર્યાવરણનું સમાજશાસ્ત્ર એટલે માનવીના તેના પર્યાવરણ સાથેના સંબંધોનું વિજ્ઞાન, તેમજ પર્યાવરણનું સમાજશાસ્ત્ર એટલે માનવ સહિત સજીવોના નિવાસસ્થાન એવી પૃથ્વી અને તેનો પર્યાવરણનો અભ્યાસ કરતું વિજ્ઞાન. આ પર્યાવરણનો અર્થ થયો કે પર્યાવરણનો અર્થ છે એ પૃથ્વીની સાથે જોડાયેલો છે, જીવસૃષ્ટિની સાથે જોડાયેલો છે, વનસ્પતિ, નદીઓ, પહાડો આ બધું જ એમાં આવી જાય છે. ડૉક્ટર સુમનબહેન ચૌધરી પર્યાવરણના સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા નોંધે છે તે મુજબ પર્યાવરણનું સમાજશાસ્ત્ર એટલે જૈવિક અને અજૈવિક તત્વોના બનેલા પર્યાવરણના વિવિધ ઘટકોના માનવ સમાન અને વિવિધ સામાજિક જૂથો સાથેના સંબંધોનો અભ્યાસ. પર્યાવરણનું સમાજશાસ્ત્ર પર્યાવરણ અને માનવ વચ્ચેના સંબંધો, તેમના વચ્ચે થતી આંતરક્રિયા અને તેમાંથી ઉદ્ભવતા પ્રશ્નો અને પર્યાવરણનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરતું વિજ્ઞાન છે. ડૉક્ટર વિદ્યુત જોશીના મત મુજબ પર્યાવરણનું સમાજશાસ્ત્ર એટલે માનવીના તેના પર્યાવરણ સાથેના સંબંધોનું વિજ્ઞાન. હવે આવે છે પર્યાવરણના સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. તેમાં જોઈએ પર્યાવરણ અને માનવી વચ્ચેનો સંબંધ વર્ષો જૂનો છે, પરંતુ લાંબા સમય પછી લોકોએ બાબત સ્વીકારતા થયા છે કે પર્યાવરણની માનવ સમાજ ઉપર અસર પડે છે અને તે સંબંધિત અભ્યાસોની શરૂઆત થઈ અને તેમાંથી પર્યાવરણના સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થઈ શક્ય બન્યો. પર્યાવરણને માનવ જીવન સાથે જોડીને તે બંનેની પારસ્પરિક અસરોને ધ્યાનમાં લઈને અભ્યાસો કરવાની શરૂઆત કરવામાં આવી. માનવ વસ્તી વધવાની સાથે માનવ જરૂરિયાતો પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. આથી વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે પર્યાવરણીય તત્વોનો મહત્તમ ઉપયોગ કરવાની આવશ્યકતા ઊભી થઈ, પરંતુ તેની સાથે પર્યાવરણની જાળવણી તરફ ધ્યાન આપવામાં આવ્યું નહીં. પરિણામે પર્યાવરણીય અસમતુલા ઊભી થઈ અને વિદ્યાઘાતક અસરો સમગ્ર વિશ્વ ઉપર પડી અને પર્યાવરણને લગતા અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા તેમજ તેના ઉકેલ માટેના પ્રયાસો શરૂ થયા. એટલે કે પૃથ્વી ઉપર જેમ જેમ લોકો વધતા ગયા, વસ્તી વધતી ગઈ, તેમ તેમ એની જરૂરિયાતો પણ વધતી ગઈ અને તેની સાથે સાથે પર્યાવરણનો નાશ થતો ગયો, પણ લોકોએ તેની ઉપર ધ્યાન ન આપ્યું. પણ હવે જ્યારે મુશ્કેલીઓ ઊભી થઈ ત્યારે તેના ઉપર ધ્યાન આપવાની શરૂઆત થઈ ગઈ. પછીનો બીજો ફકરો છે વિવિધ દેશોમાં ઔદ્યોગિક વિકાસ ઝડપથી થયો, પરંતુ ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણની જાળવણી પ્રત્યે ધ્યાન અપાયું નહીં.
પર્યાવરણના ભોગે આર્થિક ઔદ્યોગિક વિકાસ થવા લાગ્યો, જેમાંથી કેટલાક નવા પ્રશ્નો ઉદ્ભવ્યા. આમ માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધો, પરિણામો અને પ્રશ્નોનો અભ્યાસ એ પર્યાવરણના સમાજશાસ્ત્રનું મુખ્ય કાર્યક્ષેત્ર છે. આ ઉપરાંત જેમ જેમ માનવ વસ્તીમાં વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ પર્યાવરણને લગતા નવા પ્રશ્નો ઉદ્ભવતા જાય છે. આથી પર્યાવરણના સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર વિસ્તૃત થતું જાય છે. આ સંદર્ભમાં પર્યાવરણના સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર નીચે મુજબ વર્ણવી શકાય. એમાં કાર્યક્ષેત્રમાં પહેલું છે માનવ પ્રવૃત્તિ અને પર્યાવરણ પારસ્પરિક અસરોનો અભ્યાસ. તેમાં જોઈએ સમાજ સમગ્ર પર્યાવરણનો ભાગ છે. પર્યાવરણની સમાજ ઉપર અને સમાજની પર્યાવરણ ઉપર અસર પડે છે. આથી પર્યાવરણ અને સમાજમાં સમગ્ર અને ભાગ વચ્ચેના પારસ્પરિક સંબંધોની સમજૂતી મેળવવાની રહે છે. પર્યાવરણ અને જીવન વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. જીવનના પ્રારંભથી જ પર્યાવરણ અસ્તિત્વમાં હોય છે. તેથી તમામ માનવી પ્રવૃત્તિ ઉપર પર્યાવરણની અને પર્યાવરણ ઉપર માનવી પ્રવૃત્તિની અસર પડે છે. પર્યાવરણનું સમાજશાસ્ત્ર પર્યાવરણ અને માનવ પ્રવૃત્તિની પારસ્પરિક અસરોનો અભ્યાસ કરે છે. એટલે કે દરેક માનવીને પર્યાવરણની જરૂર પડે છે. જેમ કે વ્યક્તિને જરૂરિયાતો છે ખોરાક, પોશાક અને રહેઠાણ, જે દરેક વસ્તુ આપણે પર્યાવરણ પાસેથી એટલે કે વનસ્પતિ આગળથી મેળવીએ છીએ. માનવી પોતાના રોજિંદા જીવનમાં આર્થિક, ધાર્મિક, રાજકીય જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. આ વિવિધ પ્રવૃત્તિઓની પ્રત્યક્ષ પરોક્ષ અસરો પર્યાવરણ ઉપર પડે છે. પર્યાવરણ ઉપર સૌથી વધુ અસર માનવીની વ્યવસાયિક પ્રવૃત્તિની થાય છે. માનવીની વિવિધ વ્યવસાયિક પ્રવૃત્તિને લીધે પર્યાવરણમાં અસમતુલા પેદા થાય છે. માનવીએ વિજ્ઞાન અને બુદ્ધિને આધારે સાંસ્કૃતિક પર્યાવરણનું સર્જન કર્યું છે. પ્રાકૃતિક પર્યાવરણનો ઉપયોગ કરીને મનુષ્ય ખેતી, ઉદ્યોગ, વાહન વ્યવહાર જેવી પ્રવૃત્તિ વિકસાવી. હવામાં ઉડતા, પાણી ઉપર ચાલતા અને જમીનની સપાટી ઉપર ઝડપથી દોડતા વાહનોને કારણે હવા પ્રદૂષિત બની. મિલ કારખાનાના ઝેરી ધુમાડાએ હવામાં ઝેરી વાયુની માત્રામાં નોંધપાત્ર વધારો કર્યો છે. એટલે કે કહેવાનો અર્થ એવો છે કે લોકોએ તેની જરૂરિયાતો માટે જે પ્રદૂષણ ફેલાવ્યું છે તેની અસર સીધી પર્યાવરણ ઉપર પડી છે. એના પછી ખેતી ક્ષેત્રે વધુ ઉત્પાદન લેવા માટે અને બારમાસી પાકો લેવા માટે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. પરિણામે જમીનની ગુણવત્તા નબળી પડે છે. પિયત માટે કૂવાઓ અને ઊંડા બોર દ્વારા પાણી ખેંચીને પાણીની તંગી સર્જી છે. પાણીની ગુણવત્તા નબળી પાડી છે. પાણીનું સ્તર નીચું જવાથી તેના ક્ષાર અને ક્લોરાઇડનું પ્રમાણ વધ્યું છે. ક્ષાર અને ક્લોરાઇડયુક્ત પાણી જમીનને બિન ઉત્પાદન બનાવે છે. તેથી કૃષિ વ્યવસાય જમીન અને પાણીને પ્રદૂષિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એ જ રીતે કારખાનાઓનો વેસ્ટ કચરો સમુદ્ર અને નદીઓમાં ઠાલવવામાં આવે છે. તેમાંથી નદી અને સમુદ્રનું પાણી દૂષિત બને છે. આમ માનવીની વ્યાવસાયિક પ્રવૃત્તિ જમીન, હવા, પાણીને દૂષિત કરે છે. લોકોની ધાર્મિક પ્રવૃત્તિ પણ ઘણી વખત પર્યાવરણને નુકસાન કરતા બને છે. ધાર્મિક તહેવારો, ઉત્સવોની ઉજવણી દરમિયાન વિવિધ પ્રદૂષણો ફેલાય છે. પાણીમાં પધરાવતી મૂર્તિઓ, પૂજામાં વપરાતી દૂધ, દહીં, અનાજ, અબીલ, ગુલાલ, કંકુ જેવી સામગ્રી વગેરેને પાણીમાં પધરાવવામાં આવે છે. તેનાથી પાણી પ્રદૂષિત થાય છે. તેમજ દિવાળીમાં તહેવારોમાં ફોડવામાં આવતા ફટાકડા, ઉતાસણીમાં વપરાતા છાણા લાકડા વગેરે હવા પર્યાવરણને નુકસાન કરે છે. લગ્ન ઉત્સવો, ધાર્મિક સભાઓ, કથાઓ, ભજન, કીર્તન વગેરેમાં વપરાતા લાઉડસ્પીકરોને પરિણામે અવાજનું પ્રદૂષણ પણ ઉદ્ભવે છે. આમ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિવિધ રીતે પર્યાવરણને નુકસાનકારક બને છે. તેમજ રાજ્યની વિકાસલક્ષી પ્રવૃત્તિ કેટલેક અંશે પર્યાવરણને અસર કરતા બને છે. પર્યાવરણને લગતા કાયદાઓ ઘડવા, પર્યાવરણ સંબંધિત નીતિ ઘડવી, વન સંરક્ષણના કાયદાઓ અને નીતિ ઘડવી વગેરે રાજકીય નિર્ણયો સાથે સંબંધિત છે. 1980ની છઠ્ઠી સામાન્ય ચૂંટણીમાં મોટાભાગના રાષ્ટ્રીય રાજકીય પક્ષોએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં પર્યાવરણ સુરક્ષા પર ભાર મૂક્યો હતો. આ બધાને પરિણામે 1980થી પર્યાવરણ મંત્રાલયની રચના થઈ, વન મંત્રાલયની રચના થઈ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના થઈ, રાજ્યનો પર્યાવરણ વિભાગ
રાજ્ય સ્તરે પર્યાવરણને લગતી કામગીરી બજાવે છે. પછી કૃષિ વિકાસ. કૃષિ વિકાસ ઔદ્યોગિક વિકાસ માટે તેમજ પીવાના પાણીની સમસ્યાઓ નિવારવા માટે જળ સંગ્રહના હેતુથી મોટા ડેમો બાંધવામાં આવે છે, પરંતુ તેનાથી કૃષિલાયક જમીન ડૂબમાં જવાથી બિન ઉત્પાદન બની જાય છે. વિશાળ જંગલોનો નાશ કરવો અનિવાર્ય બને છે. કેટલાક ગામો ડૂબમાં જાય છે, તેનું પુનઃસ્થાપન કઠિન બને છે. ઘણી વિકાસ યોજનાઓને કારણે વિસ્થાપિત થયેલ લોકોનો પ્રશ્ન આજે પણ સંપૂર્ણપણે ઉકેલ શક્યો નથી. આ બધી જ બાબતો પર્યાવરણ સાથે સંબંધિત છે. આમ લોકોની વિકાસ પ્રવૃત્તિ પણ પર્યાવરણ પર અસર સર્જે છે. પર્યાવરણના વિવિધ તત્વો માનવ પ્રવૃત્તિ ઉપર અસર સર્જે છે. ખાસ કરીને ગ્રામીણ સમુદાયના લોકો તેમજ આદિવાસી સમુદાય, સ્ત્રી સમુદાય, બાળકો, વૃદ્ધો ઉપર પર્યાવરણના તત્વોની વિવિધ સ્વરૂપે અસરો ઉદ્ભવે છે. તેથી માનવીય પ્રવૃત્તિની પર્યાવરણ ઉપર થતી અસરો અને પર્યાવરણીય તત્વોની માનવ પ્રવૃત્તિ ઉપર થતી અસરો, તેના પરિણામો અંગેના અભ્યાસો પર્યાવરણના સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ થાય છે. બીજો પોઈન્ટ છે પર્યાવરણ અને સમાજ વચ્ચેના સંબંધોનો અભ્યાસ. પર્યાવરણ અને માનવી વચ્ચેનો સંબંધ વર્ષો જૂનો છે. માનવીએ પર્યાવરણના વિવિધ તત્વોનો ઉપયોગ કરીને પોતાનું જીવન સરળ બનાવ્યું છે. વિવિધ માનવ જૂથોના તેના પર્યાવરણ સાથેના સંબંધો સમજવા તે પર્યાવરણના સમાજશાસ્ત્રનો મુખ્ય કાર્યક્ષેત્ર છે. સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો, આદિવાસીઓ જેવા જુદા જુદા માનવ જૂથો પર પર્યાવરણની અસર પડે છે. સ્ત્રીઓ અને પર્યાવરણ વચ્ચે સીધો સંબંધ છે. સ્ત્રીઓએ પોતાની રોજિંદી પ્રવૃત્તિમાં પાણી, બળતણ જેવા પર્યાવરણીય તત્વોનો ઉપયોગ અનિવાર્ય બને છે. પર્યાવરણના તત્વો અતિવરસાદ, ઓછો વરસાદ, કુદરતી આપત્તિ, પાણી અછત, બળતણની અછતની અસરો સ્ત્રીઓ ઉપર ઉદ્ભવે છે. જો પાણીની અછત પ્રવર્તે તો પણ તેની અસર સ્ત્રીઓ ઉપર ઉદ્ભવે છે, કારણ કે ઘરમાં પાણીની જરૂરિયાત સ્ત્રીએ જ પૂરું કરવાની હોય છે. પાણી અને બળતણ દૂર સુધી લેવા જવું પડે તો ઘરના અન્ય કામોમાં કે શિક્ષણ માટે સમય આપી શકતી નથી. બાળકો ઉપર પણ પર્યાવરણના વિવિધ તત્વોની અસરો ઉદ્ભવે છે. ભારતમાં 27% જેટલા લોકો ગરીબીની રેખા નીચે જીવે છે. ગરીબ બાળકોને શુદ્ધ પાણી પીવા મળતું નથી. બાળકો પાણીજન્ય રોગોનો ભોગ બને છે. પ્રદૂષિત હવાથી વધુમાં વધુ વિપરીત અસરો બાળકો ઉપર ઉદ્ભવે છે અને પ્રદૂષિત હવાથી થતા રોગોનો ભોગ બને છે. આવા બાળકોનું આરોગ્ય સ્તર નીચું રાખવામાં દૂષિત પર્યાવરણની તત્વો જવાબદાર છે. પર્યાવરણની બાળકો ઉપર, વૃદ્ધો ઉપર અસરો ઉદ્ભવે છે. વૃદ્ધોમાં રોગપ્રતિકારક શક્તિનું પ્રમાણ ઓછું હોય છે, તેથી તેઓ વિવિધ રોગોના ભોગ જલ્દી બનતા હોય છે. પ્રદૂષિત વાતાવરણ તેને રોગનો ભોગ બનાવે છે. પ્રદૂષિત વાતાવરણને પરિણામે ચામડીના રોગો, પેટના રોગો થતા હોય છે. અતિશય ગરમી કે ઠંડી તેઓ સહન કરી શકતા નથી, પરિણામે ઘણી વખત મૃત્યુ પણ પામે છે. આદિવાસીઓ અને પ્રકૃતિ વચ્ચે નિકટનો સંબંધ છે. પર્યાવરણના વિવિધ તત્વો એ જ આદિવાસીઓનું જીવન હતું. આદિવાસીઓ જંગલમાં રહેતા અને જંગલમાંથી જ પોતાનો ખોરાક મેળવતા. જંગલની વિવિધ ચીજવસ્તુ ઉપર તેમનો વ્યવસાય થતો. આમ આદિવાસીઓનું જીવન જંગલ અને પર્યાવરણ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે, પરંતુ સરકાર દ્વારા આ જંગલોને તેમના હસ્તકમાંથી છીનવીને પોતાના કબજામાં લઈ લેવામાં તેમનું જીવન દુષ્કર બનવા લાગ્યું છે. આમ પર્યાવરણની જુદા જુદા માનવ જૂથો પર કેવી અસર પડે છે તે પર્યાવરણનું સમાજશાસ્ત્ર તપાસે છે. ત્રીજું છે પર્યાવરણીય પ્રશ્નોનો અભ્યાસ. પર્યાવરણના વિવિધ પ્રદૂષણોની માનવ સમાજ ઉપર કેવી રીતે અસરો પડે છે તેનો અભ્યાસ પર્યાવરણનું સમાજશાસ્ત્ર કરે છે. પ્રદૂષણની સમસ્યા એ માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સમસ્યા છે. હવા, પાણી, આકાશ, જમીનમાં પ્રસરેલા પ્રદૂષણના ગંભીર પરિણામો પૃથ્વી પરના જીવોને ભોગવવાના આવ્યા હોવા છતાં પ્રદૂષણ પ્રમાણમાં પ્રતિદિન વધતું જ જાય છે. ગ્રામ સમુદાયના કૃષિ વિકાસ માટે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનો ઉપયોગ બારેમાસ ખેતીમાં ઊંડાબોર થવા લાગ્યા.
રહેઠાણ અને બળતણના ઉપયોગ માટે જંગલોનો નાશ થવા લાગ્યો. આથી સમાજમાં હવા, પાણી, જમીનના પ્રદૂષણો ઉદ્ભવ્યા. ઔદ્યોગિકરણ અને વિપુલ પ્રમાણમાં વાહનોને પરિણામે હવા પ્રદૂષિત બની છે. કારખાનાઓ હવામાં ઝેરી ગેસ છોડે છે. માણસના શ્વાસમાં ઝેરી હવા જતાં અનેક રોગો પેદા થાય છે. સિંચાઈ માટે જૂની પરંપરાગત પદ્ધતિ ખેતી થતી હોવાથી જરૂર કરતાં વધુ પાણીનો વપરાશ થાય છે. એક કરતાં વધુ પાકો અને બારમાસી ખેતી માટે કૂવા કે બોરમાંથી સતત વધુ પાણી મેળવવાના પ્રયાસોમાંથી ભૂગર્ભ જળસ્તર ઊંડા ગયા છે અને જે પાણી ઉપલબ્ધ બને છે તે ક્ષારયુક્ત અને ક્લોરાઇડયુક્ત હોય છે. સિંચાઈ માટે આવા પાણીના ઉપયોગને લીધે જમીનની ગુણવત્તા નબળી પડે છે. પાણીની તંગી ઊભી થવા પામી છે. આવા પાણીનો પીવામાં ઉપયોગ થવાથી પાણીજન્ય રોગો થાય છે. જંગલો એ એક કુદરતી સંપત્તિ છે. જંગલો એક વન્ય સૃષ્ટિ છે. પૃથ્વી ઉપરની બધી જ જીવજાતિઓમાંથી મોટાભાગની જાતિઓ જંગલોમાં વસે છે. જંગલો વૃક્ષો માનવ જાતિની અનેક જરૂરિયાતો સંતોષે છે. વરસાદ લાવવામાં, જમીનનું ધોવાણ અટકાવવામાં વૃક્ષો મહત્ત્વની કામગીરી છે. તેથી વૃક્ષો અને જંગલો સમગ્ર જીવસૃષ્ટિ માટે આગવું મહત્ત્વ ધરાવે છે. પરંતુ ઝડપી વધતી જતી વસ્તી વૃદ્ધિ પરિણામે રહેઠાણના હેતુ માટે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. ઝડપી ઔદ્યોગિક વિકાસને કારણે ઉદ્યોગો માટે જમીન મેળવવા વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે. કારખાનાઓનો ઝેરી ધુમાડો વૃક્ષો વનસ્પતિનું નુકસાન પહોંચાડે છે. જંગલોનો વિનાશ અટકાવવા માટે હવે જાગૃતિ કેળવાય છે. ચીપકો આંદોલન જેવી ચળવળો શરૂ થઈ છે. સરકારે પણ જંગલ સંરક્ષણ વિવિધ કાયદાઓ ઘડીને જંગલ બચાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. તેને પરિણામે જંગલોનો વિનાશ નિયંત્રિત થયો છે. અનામત જંગલના ક્ષેત્રફળમાં વધારો થયો છે. પરંતુ હજી પણ જંગલોનો વિનાશ રોકવા માટે ખાસ પ્રયત્નો કરવા અનિવાર્ય છે. આમ પર્યાવરણનું સમાજશાસ્ત્ર પર્યાવરણીય પ્રશ્નો અને તેની માનવ સમાજ પરની અસરોને સમજવા પ્રયત્ન કરે છે. ચોથો પોઈન્ટ છે પર્યાવરણીય ચળવળોનો અભ્યાસ. પર્યાવરણ સંબંધિત ચળવળના અભ્યાસ પર્યાવરણના સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રનું એક મહત્ત્વનું પાસું છે. પ્રથમ, પૃથ્વી પરિષદના અંતે નિમાયેલા કમિશનનો અહેવાલ 1988માં અવર કોમન ફ્યુચર શીર્ષક હેઠળ પ્રસિદ્ધ થયો. આ અહેવાલમાં માનવજાતે સહિયારા ભવિષ્ય માટે પર્યાવરણની જાળવણી કરવી પડશે તેમ જણાવવામાં આવ્યું. આ અહેવાલની અસર નીચે પર્યાવરણ બચાવવા માટે વિશ્વમાં વિવિધ આંદોલનો શરૂ થયા. ભારતમાં ચીપકો આંદોલન અને નર્મદા આંદોલન પર્યાવરણીય ચળવળના ઉદાહરણો છે. માનવ જીવન પર્યાવરણ ઉપર આધારિત છે. આથી વિકાસ માટે મહાકાય ડેમ બંધાય કે તેવી કોઈ વિકાસ યોજના હાથ ધરાય કે વિકાસ માટે મોટા પાયે વૃક્ષછેદન થાય માટે તેવી પ્રવૃત્તિ જે તે વિસ્તારના લોકોના આર્થિક, સામાજિક જીવન પર તેમજ ત્યાંના પર્યાવરણ સંતુલન ઉપર વિપરીત અસરો ઉપજાવે છે. આવી વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માનવ જીવન સહિત વનસ્પતિ સૃષ્ટિ અને પશુ પંખીઓના જીવનને માઠી અસર કરે છે. આથી સ્વહિત એ પરહિતથી પ્રેરાઈને આવી વિકાસલક્ષી પ્રવૃત્તિઓનો વિરોધ કરવા અને તેને અટકાવવા લોકો ચળવળનો માર્ગ અપનાવતા હોય છે. આવી ચળવળ દ્વારા સરકાર અને સમાજનું ધ્યાન ખેંચી લોકોના જીવન પરની અને પર્યાવરણ પર થનાર વિપરીત અસરો અટકાવવાનો પ્રયાસ થયો હોય છે. પર્યાવરણનું સમાજશાસ્ત્ર આવી ચળવળનો અભ્યાસ કરી વાસ્તવિક સ્થિતિનું ચિત્ર રજૂ કરે છે. અહીંયા આપણા 3 પોઈન્ટ પૂરા થાય છે. પછી છે પર્યાવરણના સમાજશાસ્ત્રના હેતુઓ. એ આગળના વિડીયોમાં ભણશું. જય સ્વામિનારાયણ.